ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટ્યું છે, જ્યાં સહસ્ત્રધારા કાર્નિઘાટ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના આવી રહી છે સામે કે જ્યાં પાણીના ભરપૂર પ્રવાહમાં અનેક દુકાનો તણાઈ ગઈ। આ દ્રશ્યો જુઓ, 100 જેટલા લોકો અહીં ફસાયા હતા કે જેનું સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને તેમના જીવ બચાવી લીધા, પણ હજુ પણ 2 લોકો ગુમ છે અને તંત્ર તેની શોધખોળમાં લાગી ચૂક્યું છે। ભારે વરસાદને કારણે અહીં સોંગ નદીના જળસ્તરમાં ધસમસતો જળ પ્રવાહ વહી રહ્યો છે। દેહરાદૂન પાનીવાલા બેન્ડ પાસે ભૂસ્ખલન થયું અને તેને કારણે અહીંનો રસ્તો પણ બ્લોક થઈ ચૂક્યો છે અને ત્યારબાદના ઘટના સ્થળના જે દ્રશ્યો જુઓ, અત્યંત ભયાવહ લાગતો આ પાણીનો તેજ પ્રવાહ છે। જિલ્લા વહીવટી તંત્ર સહિત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામે લાગી ચૂકી છે। તો ઉત્તરાખંડે ફરી એકવાર કુદરતનો માર સહન કરવાનો આવી ગયો છે વારો। સહસ્ત્રધારના કાર્નિઘાટ વિસ્તારમાં ભારે વરસાદ અને તેને કારણે અનેક દુકાનો પાણીમાં તણાઈ ગઈ। આ બંને તસવીરો આપ જુઓ, વાદળ ફાટ્યા બાદની તસવીરો, અને 2 થી 3 મોટી હોટલોને પણ નુકસાન પહોંચ્યું હોવાના મળી રહ્યા છે અહેવાલ। આ ઉપરાંત અનેક દુકાનો આ પાણીના પ્રવાહને કારણે વહી ગઈ હોવાની પણ વિગતો મળી રહી છે। જોકે આ ઘટનામાં જાનહાનિ ટળી છે, પરંતુ 2 લોકો ગુમ થયા છે, જેને શોધવા માટે સતત બચાવ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી દેવાઈ છે। ભારે વરસાદને કારણે લગભગ 100 જેટલા લોકો ઘટના સ્થળે ફસાઈ ચૂક્યા હતા, જેની જાણ થતાની સાથે જ ગ્રામજનો મદદે આવ્યા અને તમામ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લીધા। વાદળ ફાટવાની માહિતી મળી સાથે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ રેસ્ક્યુની કામગીરીમાં જોતરાઈ ચૂકી છે। દેહરાદૂનમાં આ દુર્ઘટના બાદ આઈટી પાર્ક વિસ્તારમાં કાટમાળ ધસી આવ્યો અને તેને કારણે સોંગ નદીનું પાણીનું જળસ્તર પણ ખૂબ વધી ગયું। પોલીસે નદી કાંઠે રહેતા લોકોને ચેતવણી આપી છે અને તેમને સુરક્ષિત સ્થાનો પર ખસી જવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે। દ્રશ્ય જુઓ, ભારે વરસાદને કારણે નદીઓમાં કેટલા ભયંકર પૂર આવી રહ્યા છે। આ દ્રશ્યો ઘણા ભયાવહ ભાસી રહ્યા છે। દેહરાદૂનથી હિમાલય જતા નેશનલ હાઈવે 72 પર નંદાકી ચોકી પાસેનો આ મુખ્ય પુલ પણ તૂટી ચૂક્યો છે અને તેને કારણે અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ચૂકી છે। તપકેશ્વર મહાદેવ મંદિરમાંથી નીકળતી તમસા નદીએ પણ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે અને તેને કારણે 4 થી 5 લોકો વહી ગયા છે અને તેની શોધખોળ ચાલી રહી છે, જેના પાણી હાઈવે પર પણ પહોંચ્યા હોવાના દ્રશ્યો જુઓ। અહીં આ ભયાવહ સ્વરૂપ આ નદીનું સામે આવી રહ્યું છે, કારણ કે પાનીવાલા બેન્ડ પાસે ભૂસ્ખલન થવાથી રસ્તો પણ બંધ થયો। સ્થાનિક તંત્ર આપ જુઓ કે ત્યાં સ્થાનિકોની મદદે અને રેસ્ક્યુ કામગીરીને લઈને ત્યાં પહોંચી રહ્યા છે। ચંદ્રભાગા નદીમાં 3 લોકો ફસાયેલા હોવાની મળી રહી છે વિગતો અને એસડીઆરએફ ટીમ ત્યાં બચાવ કામગીરી કરી રહ્યું છે। આપણે જણાવીએ કે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, રસ્તાઓ તળાવ બની ગયા છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ કે આખો રસ્તો ધરાશી થયો અને તેની ઉપરથી આ પાણી વહી રહ્યા છે। દેહરાદૂન હરિદ્વાર હાઈવે પુલ પણ આખરે જખન નદીમાં ડૂબી ચૂક્યો છે। ફનેવલી અને ઉત્તરાખંડ ડેન્ટલ કોલેજ નજીકના પુલ પણ પાણીને કારણે ભારે નુકસાની પામી ચૂક્યો છે। આપણે જણાવીએ કે આ તસવીરોની અંદર જે ભયાનક પ્રવાહ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને તેને કારણે જો વાહનો પણ અટવાઈ ચૂક્યા છે। આખી એક મોટી ટ્રક પણ તેના કારણે ફસડાઈ પડી। ઉત્તરાખંડની સ્થિતિને લઈને સીએમ પુષ્કરસિંહ ધામીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। મુખ્યમંત્રીએ અહીં અસરગ્રસ્ત પરિવારને કોઈ અસુવિધાઓનો સામનો ન કરવો પડે અને રાહત સામગ્રી અને સલામત રહેવાની વ્યવસ્થાઓ, ખોરાક, પાણી અને આરોગ્ય સુવિધાઓ તાત્કાલિક પૂરી પાડવા માટે કહ્યું છે। સમગ્ર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમિત શાહે ઉત્તરાખંડમાં વરસાદથી થયેલા વિનાશ અંગેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો, તમામ મદદ આપવાની ખાતરી આપી। તો પુષ્કરસિંહ ધામી અને સ્થાનિક તંત્રના અધિકારીઓ સ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા। જે પરિસ્થિતિ છે તેમાં લોકોને અગવડતાઓ ન પડે, તેમના જીવન સુરક્ષિત રહે, તેમને ખાવા પીવા અને આરોગ્યની સુવિધા મળી રહે તે માટેની તજવીજ કરવા માટે સીધી સૂચના આપી દેવામાં આવી છે। આ ઉપરાંત સ્થિતિની સમીક્ષા કરતા પુષ્કરસિંહ ધામી જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારની અંદર વાહન વ્યવહાર પૂર્વવત થાય, જનજીવન પૂર્વવત થઈ શકે તે માટેના પ્રયત્નો તેજ કરી દેવામાં આવ્યા છે। જે ભયજનક નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં કાંઠા વિસ્તારના લોકોને પણ સતર્ક રહેવા, સુરક્ષિત સ્થાન પર ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને જે લોકોને સુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમના સુધી રાહત સામગ્રી અને આરોગ્ય સંબંધી સેવાઓ પૂરતી પ્રમાણમાં પહોંચે તે માટેના પ્રયત્નો હાથ ધરાયા છે। પરંતુ આ ધસમસતો પ્રવાહ જુઓ, અહીં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે। ભારે વરસાદ બાદ નદીઓની અંદર સતત જળસ્તર વધી રહ્યું છે અને જે ઘરોને, દુકાનોને, રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે જેને લઈને હવે સ્થાનિક તંત્ર પણ કામે લાગ્યું છે। આ 4 તસવીરો જુઓ, એક તરફ જ્યાં મુખ્ય રસ્તાઓ
તે પર પાણી ફરી વળ્યા છે, કાંપ ધસી આવ્યો છે। આ ઉપરાંત અહીં જે મુખ્ય રસ્તાઓમાં ભંગાણ સર્જાયા છે ત્યાં અવરજવર અટકાવી અને રસ્તાઓને પૂર્વવત કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે। જુઓ આખો રસ્તો કે જે ધરાશયી થઈ ગયો અને તેની ઉપર ભારે વરસાદ અને પૂરના જે પાણી છે તેને કારણે પરિસ્થિતિ કેટલી ભયાનક છે તે આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે।